નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષય પ્રકરણ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો। જ્યારે તમને બધાને ખબર છે કે અંગ્રેજોનો પગ પેસારો ભારતમાં થયો ત્યારે તેમનો હેતુ માત્ર આપણા દેશની ચીજ વસ્તુઓની જરૂરિયાત સંતોષવાનો અને ભારતમાં વેપાર કરવાનો જ હતો। ધીરે ધીરે એમણે ભારતની સમૃદ્ધતા અને એમની સંપત્તિ જોઈને એમણે કહ્યું કે ભારતના લોકો તો બહુ શાંતિપ્રિય છે, સુખેથી હળી મળીને રહે છે, એટલે અહીંયા તો કંઈ બોલતું નથી, એટલે એ લોકો ભારત દેશમાં પોતાનું આધિપત્ય જમાવવાનું શરૂ કર્યું। જે વિક્ટોરિયા છે એમણે ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતમાં સૌ પ્રથમવાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નખાવ્યો। એ પછી ધીરે ધીરે આ કંપનીએ શું કર્યું તો અહીંયાની ભારતની જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ સસ્તા માલેથી લઈ જઈને જે ઇંગ્લેન્ડમાં છે બધી સારી સામગ્રીઓ ભારતમાંથી ઇંગ્લેન્ડ અને બ્રિટિશમાં મોકલવામાં આવતી અને ધીરે ધીરે ભારતમાં દેશના લોકોનું એના પર આધિપત્ય જમાવવાનું શરૂ કર્યું અને શોષણ વધ્યું। ધીરે ધીરે અંગ્રેજોનું આધિપત્ય જમાયું અને એના લીધે એમની હુકુમત પણ વધતી ગઈ। એમના શાસનનો વ્યાપ એમણે હવે શું કર્યું, ભારતના અલગ અલગ સારા બંદરો વિકાસ છે તો એના સારા જે પણ પ્રાંતો છે એ પ્રાંતો ઉપર પોતાની લડીને પોતાનો જે એ છે વિસ્તાર કબજે કરી લીધો અને ત્યાં જ પોતાને જે વહીવટી મથકો છે એ સ્થાપ્યા। હવે ત્યાં શરૂઆત થઈ તો ધીમે ક્રાંતિની શરૂઆત થઈ। ભારતના લોકોને લાગ્યું કે હવે આ અંગ્રેજો તો ભારત દેશનું અને આપણું શોષણ કરી રહ્યા છે અને આપણને ધીરે ધીરે ગુલામ બનાવી રહ્યા છે, એટલે ધીરે ધીરે ક્રાંતિની શરૂઆત થઈ અને એવું કહેવામાં આવે છે કે ઈસવીસન 1757માં આ બંગાળના ભાગલા પાડવાની નીતિ અપનાવી અને ઈસવીસન 1757નો પ્રથમ શહીદ છે એ મંગળ પાંડે છે એ બન્યો। હવે ધીરે આપણા ભારત દેશમાં ક્રાંતિની ચળવળોની શરૂઆત થવા માંડી અને ક્યારેક આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આ ઘણી બધી ચળવળો થઈ, ઘણા બધા આંદોલનો થયા। આમાં આપણા જે ભારતના ક્રાંતિકારી છે અને જે વીર કહેવાય, વીર યોદ્ધાઓ છે, આવા ક્રાંતિકારીઓ છે એ ઘણા બધા શહીદ થયા। એમાં તમે ભગતસિંહનું નામ સાંભળ્યું છે, તાત્યા ટોપે છે, રાણી લક્ષ્મીબાઈ છે, તો આ ઘણા બધા છે કે એવા તો ઘણા શહીદો છે કે એમને ઘણા બધાનું નામ પણ આપણે જાણતા નથી, તો એમનો ઉલ્લેખ આપણે કરવાનો છે અને કેટલી ક્રાંતિઓ થઈ, કઈ ચળવળો થઈ અને જેના લીધે પરિણામે અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે। તો બંગાળમાં સૌ પ્રથમ 1757માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નખાયો ત્યારે સૌ પ્રથમ તો આ ધીમે એમનો વ્યાપ વધવા માંડ્યો અને વહીવટ છે એમની શાસન વ્યવસ્થા છે એમાં અંગ્રેજોએ પોતાનો જ વહીવટ છે અને ઇંગ્લેન્ડને એમને ત્યાં ઇંગ્લેન્ડને લાભ થાય એવી જ નીતિઓ એમણે અપનાવી અને ચળવળની શરૂઆત થઈ। સૌથી પ્રથમ ચળવળ લઈએ તો ઈસવીસન 1857નો સંગ્રામ, એને નામ આપવામાં આવ્યું ઈસવીસન 1857નો સંગ્રામ। હવે આ શા માટે થયું અને એનું નામ આવું શા માટે રાખવામાં આવ્યું તો એનો મોટાભાગનું કારણ છે એ રાજકીય અસંતોષ। કારણ કે શાસનમાં જ અંગ્રેજો હતા એટલે ઇંગ્લેન્ડને જ ફાયદો થાય એવી જ નીતિઓ એવું ઘડતા અને ભારતના લોકોનું શોષણ થાય તો એ શોષણ સામે કે કોઈને ન્યાય કરતા નહીં અને એક પક્ષી જે નિર્ણય હતો એ ચાલતો। આર્થિક શોષણ પણ થતું, કરવેરા નાખવાના, અમુક આર્થિક નીતિઓ એવી અપનાવી કે ભારતના લોકોને ભારત દેશ છે એ ધીરે લોકો ખોખલો કરી રહ્યા હતા, કંગાળ બનાવી રહ્યા હતા, એટલે આર્થિક શોષણ હતું। સામાજિક અને રાજકીય ધાર્મિક પરિબળો પણ કહેવામાં આવે છે અને સાથે લશ્કરી પરિબળ। હવે થયું એવું કે એ યુદ્ધમાં તમને ખબર છે ઘણી બધી નીતિઓ અપનાવી હતી। ભારતના જે રાજાઓ રજવાડાઓ હતા એમને આડકતરી રીતે એ લોકોએ બાંધી દીધા હતા। એક નીતિ હતી એમને મીઠા ઝેર સમાન એમને કરવામાં આવી કે શું અમુક શરતો મૂકી હતી કે તમે અમુક હિસ્સો છે તમારા પ્રાંતનો એમને આપો અને તમારે કોઈ સંધિ કે કોઈ પણ કરારો પૂછ્યા વગર એક અંગ્રેજ પ્રતિનિધિને પોતાના દરબારમાં રાખવો અને કોઈ પણ કરારો છે એ અંગ્રેજ સત્તાને વહીવટને પૂછ્યા વગર તમારે કરવાના નહીં। પરિણામે શું કર્યું તો કે અમારું લક્ષણ છે એ ટ્રેન થયેલું તાલીમ પામેલું તમારે રક્ષણ કરશે, પણ બહારનો કોઈ રાજ્ય આક્રમણ કરશે તો એનાથી
આવશે નહીં. એના માટે તમારે અલગ વેરો ભરવો પડશે. તો આવી બધી નીતિઓ એવી રીતે આડકતરી નીતિઓ મૂકી હતી કે એના લીધે જે રજવાડાઓ છે બંધાતા ગયા, દિવાળમાં ડૂબતા ગયા અને ધીરે ધીરે એમનું શાસન એ છે અંગ્રેજો છે એ પચાવતા ગયા. સાથે સાથે આ દત્તક લેવાનું હતું, તો જે દત્તક લેવાનું વિધાન એ અંગ્રેજોએ એવી નીતિ અપનાવી હતી ખાલસા કરુની નીતિ. એટલે જે રાજાને બાળક ન હોય એ પોતા આખું રાજ્ય છે એ રાજ્ય એ અંગ્રેજોએ છે ઝડપાવી લેતા અને ખાલસા નીતિથી ઘણા બધા જે ભારતના રાજ્યો છે, ભારતના જે જેટલા પ્રાંતો છે એ બધાને એ પોતાના પુસ્તક લઈ લેતા. તો આવી ઘણી બધી છે. તો લશ્કરમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં ઉતાર્યું. હવે થયું કેવું કે આ એનફિલ્ડ રાઇફલ જ્યારે લશ્કરમાં સામે જ્યારે ગોળીબારને બંદૂક આપવામાં આવે છે ત્યારે એ સમયે એવી રાઇફલ હતી કે જેને આમ દાંતથી આમ કાઢી તોડી અને પછી બંદૂકમાં ભરાવવામાં આવતી. એટલે આ એનફિલ્ડ રાઇફલને ઉતારવામાં આવી એનું લક્ષણ એ હતું કે એની જે ગોળી છે એને દાંતથી તોડવામાં આવતી અને એ જેનું કવર છે એ ચામડાનું હતું. હવે આ દાખલ કરવાનો હેતુ એ જ હતો કે ધાર્મિક લાગણી લોકોની દુભાઈ. જે માંસાહારી નથી, જે લોકો માંસાહારી નથી એમને ફરજિયાતપણે એને ફરજ પાડવામાં આવતી કે એ રાઇફલને એ ગોળીને આપી તેમ તોડે દાંતથી અને એમનો ધર્મ ભ્રષ્ટ થાય અથવા તો એ માંસાહાર છે એમને આડકતરી રીતે જ એનું પાલન કરાવવામાં આવતું. તો ધીરે આનો શું થયું, વિરોધ થતો ગયો. કારણ કે આ ફરજ પાડવામાં આવતી, પરાણે આ કામ કરવામાં આવતું કે ધર્મભંગ થાય અને સાથે સાથે માંસાહાર ન ખાતા હોય એ લોકોને પણ આ લોકો નીતિ અપનાવતા અને આડકતરી રીતે એનો ઉપયોગ કરાવતા. એટલે એ રાઇફલને જે દાંતથી તોડી અને પછી એને એટલે આડકતરી રીતે એ જે ચામડાનો છે કે માંસનો ટુકડો છે એ મોઢાને સ્પર્શતો અને આવી કૂટનીતિ છે અંગ્રેજો દ્વારા અપનાવવામાં આવતી. એટલે આ એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરી ફરજિયાતપણે મોઢાથી જ એને તોડવી અને મોઢાથી તોડીને એનો ઉપયોગ કરવો. એટલે આના લીધે શું થયું તો કે આ જે સંગ્રામ છે એ સંગ્રામ વ્યાપક બન્યો. પ્રથમ શહીદ કહેવાય છે કે પ્રથમ શહીદ મંગલ પાંડે. તો મંગલ પાંડે સૌ પ્રથમ ઇનકાર કર્યો કે હું આ રીતે એને તોડીશ નહીં અને ઇનકાર કર્યો અને સાથે અંગ્રેજોની સામે છે એને બળવો પોકાર્યો. એમની સાથે સાથે તાત્યા ટોપે છે, નાના સાહેબ છે, રાજા કુંવરસિંહ છે, રાણી લક્ષ્મીબાઈ છે, સાથે સાથે બહાદુર શાહ જફર છે. આ સમગ્ર જે ક્રાંતિકારીઓ છે એ પણ આ સંગ્રામમાં સાથે જોડાયા. હવે થયું એવું કે આ સંગ્રામ છે એ સમય જતા બળવો તો કર્યો પણ એ બળવો છે એ નિષ્ફળ રહ્યો. શા માટે નિષ્ફળ રહ્યો? કારણ કે એક સંયુક્ત નેતાગીરીનો અભાવ હતો. બધા પોતપોતાની રીતે અલગ લડતા હતા. હવે તમને એક સાદું ઉદાહરણ છે કે એક લાકડીનો ટુકડો હોય તમે એને ભાગો તો એ ભાગી જાય, પણ સાથે એક લાકડીની આખી જોડી એક આખી એને બાંધી હોય દોરીથી અને પછી એને તમે તોડો તો એ આસાનીથી તૂટશે નહીં. પણ એનો મુખ્ય હેતુ શું છે કે સાથે મળીને જો તમે કામ કરો, એક જૂથ થઈને કામ કરો તો જ સફળ નીવડે. હવે આ સંગ્રામની મેઇન નબળાઈ એ હતી, મુખ્ય નબળાઈ એ હતી કે બધા અલગ પોતાના અંગત સ્વાર્થને લઈને એટલે કે પોતાનું અંગત હિતને ધ્યાનમાં રાખીને અલગ રીતે લડતા અને એનો ફાયદો ઉઠાવ્યો અંગ્રેજોએ અને આ જે એમનો જે સંગ્રામ છે એ નિષ્ફળ ગયો અને મંગલ પાંડે છે એ શહીદ થયા. શું હતું એની સાથે ઘણા બધા કારણો હતા કે સમય કરતા નિર્ધારિત વહેલી શરૂ થઈ ગઈ હતી. જ્યારે અમુક વાર વધારે પડતું શોષણ થાય, વધારે અત્યાચાર થાય અને એ અત્યાચારનો અંત આવી જાય ત્યારે લોકો બળવો પોકારે. પણ જ્યારે આ શરૂઆત આવી નીતિ અપનાવી હતી લશ્કરમાં હોય કે રાજકીય રીતે હોય કે આર્થિક રીતે હોય એ સમયે બળવો પોકારી દીધો. એટલે અમુક લોકો હતા એટલા જાગૃત બન્યા નહોતા અને લોકો આ સંગ્રામમાં જોડાયા પણ નહીં. એટલે લોકોની સહભાગીદારી મળી નહીં. એટલે સમય કરતા પહેલી શરૂઆત કેન્દ્રીય નેતાગીરીની એક જ કેન્દ્ર હોય, એક લીડર હોય કે લીડરશીપ સમગ્ર જૂથનું સંચાલન કરે, એને દોરવાય એનાથી દોરવણીથી. તો એવી કેન્દ્રીય કોઈ લીડરશીપ નથી, નેતાગીરી નથી, અપૂરતા અને પછાત શસ્ત્રો હતા. આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી સમય નથી કે શસ્ત્રો નતા, ભાલો હોય યા પછી તતીર કામતું હોય કે અન્ય કોઈ સાદા એવા શસ્ત્રો લાકડી એવા હતા. તો એવા અપૂરતા અને કોઈ એવા ટેકનિકલ સાદા શસ્ત્રો આપણી પાસે નહોતા. સામે અંગ્રેજો સામે એવી રાઇફલો હતી અને સારી બંદૂકો હતી, એથી પણ એ લોકો જીતી ગયા. અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને સાથે યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ. મેઇન કારણ તો એ
વ્યવસ્થિત નેતૃત્વનો અભાવ, કેન્દ્રીય કોઈ એક નેતાગીરીનો અભાવ, પોતાના અંગત અલગ અલગ સ્વાર્થને લઈને લડતા હતા. એટલે આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે 1857નો વિપ્લવ, એ વિપ્લવ છે એ મંગલ પાંડે સહિત થયો અને ત્યાં જ એને નિષ્ફળતા મળી. સાથે સાથે અંગ્રેજી શાસનનો અંત થયો અને બ્રિટિશ શાસનનો ઉદય થયો. અને એ સમયે રાણી વિક્ટોરિયા છે એમણે ઢંઢેરો પીટાવ્યો અને સાથે સાથે ભારતમાં આર્થિક, રાજકીય અને સામાજિક પરિવર્તનો આવ્યા. તો અહીંયા આ વિપ્લવનો અંત થઈ જાય છે અને એ પછી હવે ધીમે ધીમે આ શરૂઆત થઈ ગઈ. સાથે અંગ્રેજોની એવી કેટલીય કૂટનીતિઓ હતી જેના પરિણામે ઘણા બધા ક્રાંતિકારીઓ છે એ એમનું આંદોલન છે એ બળવો પોકારતા ગયા. બીજા વિપ્લવની વાત કરીએ તો બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. તમારે ખાસ યાદ રાખવાનું છે સ્વદેશી ચળવળ. અત્યારે આપણે કોરોનાની મહામારી આવી ત્યારે જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તો એમણે આપણને આહવાન કર્યું હતું કે સ્વદેશી અપનાવો. શા માટે? કારણ કે આપણે આત્મનિર્ભર બન્યા. એક આત્મનિર્ભર શબ્દ આવ્યો હતો. તો શા માટે? કે આપણે જાતે જ કોઈ એવી વસ્તુઓ, આપણા સ્વદેશની જ વસ્તુઓ લઈએ કે આપણા જ લોકો આપણાથી ખરીદે અને આપણા જ રૂપિયા છે આપણા ભારત દેશમાં રહે. આપણો જ જે વર્ગ છે, આપણો જ ભારત દેશનો રહેવાસી છે, નાગરિક, એને એ જ સક્ષમ બને એટલે આપણું નાણું છે એ બહાર જાય નહીં. એનો મેઇન હેતુ એ હતો. એટલે આપણા જ રૂપિયા દ્વારા આપણા જ લોકોને આત્મનિર્ભર સદ્ધર બનાવવા. તો સેમ એવું જ છે સ્વદેશી ચળવળ. એટલે કે બહારની જે વિદેશી વસ્તુઓ છે, વિદેશી બ્રાન્ડનો છે એ બહિષ્કાર કરવો. હવે અંગ્રેજોનું શાસન હતું એટલે એ શાસનથી એ લોકો શું કરતા કે એમના પ્રાંતમાં બનેલી, ઇંગ્લેન્ડમાં બનેલી જે ચીજ વસ્તુઓ છે, જેમ કે આપણો ભારત દેશ છે એ બહાર ઇંગ્લેન્ડથી ખાંડ છે, તમાકુ છે, કપાસ છે, સિગરેટ છે, આ બધી વસ્તુની આયાત કરતા. હવે એ લોકો શું કરતા? મોંઘા ભાવે આપણને વસ્તુ વેચતા, આપણે એને ખરીદતા. તો એ મોંઘા ભાવે છે આ સ્વદેશી કારખાના શરૂ થયા અને એ જે આયાત થતી વસ્તુઓ છે એ વસ્તુ ઉપર પ્રતિબંધ આવી ગયો. હવે સ્વદેશી ચળવળ અને બહિષ્કારે ઉગ્ર સ્વરૂપ વ્યાપક કર્યું અને સાથે સાથે આ આંદોલનનો ઘણા બધા ઉગ્ર જે પડઘા છે, પ્રભાવો છે એ પડે. તો જોઈએ બંગભંગ આંદોલન જે 1905માં થયું. હવે બંગભંગ એ સમયે બંગાળ છે એ બહુ સમૃદ્ધ અને રાષ્ટ્રીય ચળવળનું પ્રાંત ગણાતું. એટલે એ સમયે બંગાળ છે, ભારતમાં એવું કહેવાય કે બંગાળ છે એ સૌથી સમૃદ્ધ ગણાતું. અને જો કહેવાય કે ભારતનો મોટા ભાગનો જે આપણે વારસો કહીએ, ખજાનો કહીએ, એ સમયે સૌથી વધારે સમૃદ્ધ બંગાળ હતું અને એના લોકો પણ હતા એ સાહસિક હતા. હવે એ સમયે બંગાળ એટલે એમાં કયા કયા પ્રાંત આવી જાય? તો આજનું આપણું બંગાળ, બિહાર અને ઓરિસ્સા. તો આ ત્રણ પ્રાંત એક બંગાળમાં. એટલે એ સમયે બંગાળના ભાગલા નહોતા પડ્યા, પણ અંગ્રેજોની કૂટનીતિના કારણે બંગાળના ભાગલા પડ્યા. શા માટે? કારણ કે બંગાળ મોટું હતું, સમૃદ્ધ હતું. હવે એના ભાગલા પડી દો, કોઈ પણ વસ્તુને તોડો એટલે એની જે શક્તિ છે એ ઓછી થઈ જાય, ક્ષીણ થઈ જાય. એટલે અંગ્રેજોએ પણ આવી કૂટનીતિ અપનાવી કે બંગાળના ભાગલા પાડી દીધા અને બંગભંગ આંદોલન છે એ શરૂ થયું. તો અંગ્રેજોએ શું કર્યું? તો કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. આપણામાં કહેવત અત્યારે હાલ પ્રખ્યાત છે કે ભાગલા પાડો અને રાજ કરો. એટલે શું? તો કે અંદર માણસોને ક્યાંક ને ક્યાંક અંદર તમે એને લડાવો અથવા તો એના ભાગ પાડી દો અલગ અલગ, અને આપણે શું થાય કે એનું આધિપત્ય છે એ જમાવીએ. તો સ્વદેશી ચળવળને વેગ પડ્યો આના લીધે અને રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ જે બંગાળ કહેવાતું હતું એ બંગાળમાં અંગ્રેજોએ કોમવાદને ઉત્તેજન આપ્યું. કોમવાદ એટલે હાલ જે હિન્દુ મુસ્લિમ છે એ બંને ધર્મના લોકો વસતા, હળીમળીને રહેતા, અને અંગ્રેજોએ શું કર્યું કે આ બંને કોમ વચ્ચે ભાગલા પડાવવાની નીતિ વ્યાપક કરી. એટલે અંદર આપણી જ પ્રજાને ભડકાવવા માંડ્યા અને લડાવવા માંડ્યા. પરિણામે શું થયું? જે હિન્દુ અને મુસ્લિમ છે એ બંને લીગના લોકો છે એ સંગઠિત થયા. એ લોકો સમજી ગયા હતા કે અંગ્રેજો છે એ લડાવવા માંગે છે, કોમવાદ ઉત્પન્ન કરવા માંગે છે. એટલે એમણે શું કર્યું કે એકબીજાને રાખડી બાંધીને અને સંગઠન શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું. એમણે કહ્યું કે અમે એક જ છીએ, ભલે તમે અમને ત્યાંથી લડાવવાનું પણ અમે સંગઠિત છીએ. એટલે એકબીજાને રાખડી બાંધીને તહેવાર, ઉત્સવ હોય એવી રીતે સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું. એ સમયના ગવર્નર હતા વાઇસરોય કર્ઝન, જેમણે 1899 માંથી 1905 સુધી એમણે શાસન કર્યું. એમણે શું કર્યું તો કે
બંગાળના પ્રાંતની વહીવટી કાર્યક્ષમતા લાવવા હેઠળ એક બહાનું તો જોઈએ ને ભાગ પાડવાનું, નહીં તો લોકોને ખબર પડી જાય કે ખરેખર આ કૂટનીતિ અપનાવે છે કે ભાગલા પાડવાની આવી નીતિ છે એટલે ખોટી અપનાવે છે, એટલે સીધી ખબર ના પડે એવી રીતે વહીવટી કાર્યક્ષમતા કે બે ભાગ પાડો ને તો અમારી વહીવટી કાર્યક્ષમતા જળવાય, અમે સારી રીતે વહીવટ કરી શકીએ અને સારો એવો વિકાસ થાય એ હેતુથી એવું બહાનું કરી અને વહીવટી કાર્યક્ષમતાનું બહાનું કાઢીને બંગાળના ભાગલા પાડ્યા. હવે બંગાળના બે ભાગ પાડી દીધા, એક છે પૂર્વ અને એક છે પશ્ચિમ. આ બે ભાગ પાડ્યા એટલે બધા લોકો હતા ભારતના એ સંગઠિત થયા. લોકોને ખબર પડી ગઈ કે આ ખોટું કરી રહ્યા છે અને એ સમયે જ્યારે પણ 16મી ઓક્ટોબર 1905ના દિવસે બંગાળના ભાગલા પાડ્યા, યાદ રાખવાનું છે તમારે, પૂછાશે MCQ કે VSQ માં કે બંગાળના ભાગલા અંગ્રેજોએ ક્યારે પાડ્યા, તો 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલા પાડ્યા. અને એ દિવસે સમગ્ર બંગાળ તો ઠીક પણ સમગ્ર ભારત દેશના લોકોએ પણ બંગાળમાં રાષ્ટ્રીય શોક દિન છે એ મનાવ્યો. શોક દિન એટલે જ્યારે કોઈ દુઃખદ સમાચાર પ્રાપ્ત થાય કે કોઈ દુઃખદ ઘટના બની હોય એવી રીતે એનો વિરોધ કર્યો અને રાષ્ટ્રીય શોક દિન છે એ બંગાળમાં છે એ મનાવવામાં આવ્યો. કયા દિવસે? તો 16 ઓક્ટોબર 1905ના દિવસે બંગાળના ભાગલા પડ્યા ત્યારે રાષ્ટ્રીય શોક દિન મનાવવામાં આવ્યો. એ સમયે હિન્દુ મુસ્લિમ એક થઈને રાખડી બાંધી અને સંગઠન શક્તિ છે એ બતાવી. એમને કહ્યું કે અમે સંગઠિત છીએ, અમારા ક્યારે ભાગલા નહીં પડે, અમે એક જ રહીશું. સાથે સાથે આ આંદોલન છે એ સ્વદેશી આંદોલનના મેઇન બહિષ્કાર કર્યો. બહિષ્કાર અને સ્વદેશી બંને શબ્દો વાપરાય એટલે શું? તો કે સ્વદેશી આપણા દેશમાં બનેલી ચીજ વસ્તુઓ આપણે ખરીદવાની અને એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો. સાથે સાથે વિદેશી ચીજ વસ્તુઓ છે એમને તમે ક્યારે જોયું હશે તો કપડાં છે, વિદેશી બ્રાન્ડના કપડાં કે બીજી ચીજ વસ્તુઓ છે તો એને સળગાવી નાખે અને લોકો એનો વિરોધ કરે. તો વિદેશી વસ્તુઓનો છે બહિષ્કાર કર્યો, ત્યાગ કર્યો. અને સાથે સાથે સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે આપણા ભારત દેશનું, આપણી ભારતીય ભાષાઓ જે એનું શિક્ષણ આપવાનું, અંગ્રેજી ભાષાનો ત્યાગ કરીને રાષ્ટ્રીય શિક્ષણ જ આપવાનો પ્રચાર પ્રસાર શરૂ થયો. તો મુખ્ય 3 લક્ષણો હતા. એ સમયે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. શા માટે? કારણ કે માન્ચેસ્ટર જે ઇંગ્લેન્ડનું પ્રખ્યાત જે સિટી કહેવાય એથી આપણું કાપડ છે એ બંધ થઈ ગયું અને સ્વદેશી કાપડ છે એની મિલો છે, એના કારખાના છે શરૂ થયા. સાથે સાથે બહારથી જે આપણે આયાત કરતા હતા, ખાંડ છે, તમાકુ છે, સિગરેટ છે, આવી વસ્તુઓની આયાત એટલે ખરીદી, તો એ પણ બંધ થઈ ગઈ. એટલે ઇંગ્લેન્ડનો જે વેપાર ધંધો છે એ શું થઈ ગયો? પડી ભાગ્યો. અને આપણા દેશમાં સ્વદેશી કારખાનાઓ છે ઉત્પન્ન થયા એટલે વિકાસ પામ્યા. તો આ જે આંદોલન છે બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓનો, તો આનો બહુ સારો એવો પડઘો પડ્યો અને હિન્દવાસીઓ એટલે કે ભારતમાં રહેતા લોકોને જાગૃતતા આવી. સમગ્ર લોકો છે એ આ ચળવળમાં ભાગ લઈને જાગૃત બન્યા અને પોતાની અમે એક છીએ એવી સંગઠન શક્તિ છે એ બતાવી. પરિણામે શું થયું? તો કે આના પડઘા પડ્યા, બહુ ઊંડા પ્રતિસાદ પડ્યા જે છે બ્રિટિશ સુધી પહોંચ્યા અને બ્રિટિશ પાર્લામેન્ટે અંતે એની પુનઃ વિચારણા કરી અને જોયું કે હવે ભાગલા પડશે તો ભારતના લોકોનો રોષ વધશે અને અંગ્રેજોએ જલ્દીથી ભારત છોડવાનો વારો આવશે. એટલે બ્રિટિશ પાર્લામેન્ટમાં આને પુનઃ વિચારણા કરીને 6 વર્ષ પછી આ બંગાળના ભાગલા છે એમને રદ કરવા પડ્યા. એટલે આ ચળવળ છે સ્વદેશી વસ્તુઓને બહિષ્કારનું એ જે આંદોલન છે એ છે સફળ નીવડ્યું અને અંતે 6 વર્ષ પછી 1911માં બંગાળના ભાગલા છે બ્રિટિશ પાર્લામેન્ટે છે એ રદ કર્યા. આગળ જોઈએ હવે મુસ્લિમ લીગ. તો મુસ્લિમ લીગની અલગથી સ્થાપના કરવામાં આવી. એક એવો સમય હતો કે જ્યારે ભારત દેશમાં હિન્દુ મુસ્લિમો કોઈ જ કોમવાદ વગર સંપીને રહેતા. એ સમયે પાકિસ્તાન પણ ભારતમાં ગણાતું. પાકિસ્તાન ભારત એવી રીતે પણ ભાગલા પડ્યા નહોતા અને અંગ્રેજોની કૂટનીતિથી એમને મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી અને એ કૂટનીતિના કારણે છે એ બંને કોમવાદ સર્જાયો અને છેવટે ભાગલા ભારત અને પાકિસ્તાનના પડ્યા. એટલે કહેવાય છે કે મુસ્લિમ લીગમાં પણ એમણે એવી નીતિ અપનાવી, ભાગલા પાડો અને રાજ કરો. એના મુખ્ય જે કરતા ધંધા કહેવાય કૂટનીતિ અપનાવવા
જે ગવર્નર છે એ વાઇસરોય મિન્ટો અને વજીર મોલે શું કર્યું એમણે તો કે હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા એમણે કહ્યું કે લોકો સંગઠિત હશે, લોકોમાં એકતા હશે તો ક્યારે આપણે એમની પર હાવી થઈ શકીશું નહીં, આપણે ક્યારે વહીવટ ચલાવી શકીશું નહીં અને ભારત દેશને જીતવાનું એકમાત્ર સપનું રહી જશે। તો એ સમય હિન્દના એટલે કે આપણા ભારત દેશના રાષ્ટ્રવાદને, કોમી ભાઈચારાને લોકો સમજીને રહે છે એ એકતાને કચડી નાખવા માટે આ કોમવાદનો સહારો લીધો અને ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ છે એ કૂટનીતિ છે એ અપનાવી। અંગ્રેજો દ્વારા ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂ કરી। શરૂઆત તો કરીએ ને એટલે કોઈ એક પક્ષ છે એને સારું રાખે અને બીજા પક્ષને છે એ સારું ન રાખે એને ઉપેક્ષા કરે। તો એ સમયે ઉપલા વર્ગના મુસ્લિમોની અંગ્રેજોએ શું કરી તરફદારી એનો પક્ષ લેવાનું શરૂ કર્યું, એમને સારું રાખવાનું શરૂ કર્યું। અલગ મતાધિકાર એમને અલગ એમને કહીએ કે તમારી સાથે છે તમને અલગ હક મળવા જોઈએ એવી રીતે ઉકસાવવાનું એમને ઉશ્કેરવાનું કાર્ય છે શરૂ કર્યું। એ માટે અંગ્રેજોએ શું કર્યું તો કે અલગ મતાધિકાર અને મતદાર મંડળોની માંગણી કરી અને મુસ્લિમોને સંગઠિત કરવા માટે એમણે મુસ્લિમ લીગની સ્થાપના છે એ 1906 માં કરવામાં આવી। પરિણામે શું થયું તો કે આમાં એ લોકો સફળ થયા કે મુસ્લિમોને ઉશ્કેરીને અંતમાં એ લોકોએ ઈસવીસન 1906 માં મુસ્લિમ લીગની સ્થાપના કરી, જે અલગ રીતે મુસ્લિમોનું અલગ એક સંગઠન બનાવીને એ લોકો અંદર કરતા બન્યું। હવે શું થયું તો કે એ સમયે મુસ્લિમોના આમાં મુખ્ય હાથ કોનો હતો, કરતા ધરતા કોણ હતા તો મુસ્લિમ જે ધાર્મિક વડા છે ઢાકાના નવાબ છે સલીમ ઉલ ખાના અને વાઇસરોય મિન્ટો અને એમના ખાનગી મંત્રી છે ડનલોપ સ્મિથ, આ એમની મહત્વની ભૂમિકા હતી મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં। શું થયું કે જે સમયે કોંગ્રેસનું અધિવેશન હોય અને મુસ્લિમોને હાજરી આપવાની હોય એ જ સમયે એ લોકો મુસ્લિમ લીગનું જે અધિવેશન છે એ વાર્ષિક અધિવેશન છે એ યોજી દેતા, એ બેઠક યોજતા કે જેથી મોટાભાગના મુસ્લિમોની હાજરી આ કોંગ્રેસ અધિવેશનમાં ન હોય અને એ મુસ્લિમ લીગની અધિવેશનમાં જાય। હવે જેવું રીતે એ શીખવાડે કે જેવી કાનભંભેણી કરે એ વસ્તુ એ ત્યાં શીખતા અને ધીમે ધીમે અંગ્રેજો અને મુસ્લિમ અને હિન્દુ ના ધીમે ભાગલા પડતા ગયા। એવું કહેવાય છે કે એમણે અલગ પ્રતિનિધિત્વની માંગણી કરી અને અંગ્રેજોની આવી જ નીતિ હતી કે આવું કંઈક થાય। એટલે એવું કહેવાય છે કે કેટલાક લેખકો એવું કહે છે કે આ જે કોમવાદ છે એ કોમવાદના સર્જક છે કે એ ખરેખર એ મુસ્લિમો અને હિન્દુને એક કરનાર જે એના પિતા કહેવાય છે તો એ છે આ વાઇસરોય મિન્ટો। એટલે લેખકોએ એવું કહ્યું છે કે ખરેખર આ જે કોમવાદના પિતા છે એ કોમવાદના પિતા વાઇસરોય મિન્ટો છે। મિન્ટોએ કોમવાદ સર્જ્યો એટલે પિતા ગણવામાં આવે છે। આપણને તમને પૂછાય કે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ છે મિન્ટો, શબ્દ યાદ રાખવાનો, વાઇસરોય મિન્ટો। પાકિસ્તાનના સાચા સર્જક ભારત અને પાકિસ્તાન એક જ હતા પણ આઝાદી પહેલા જ્યારે આઝાદી થઈ ત્યારે કોમવાદ પણ ઉત્પન્ન થયો અને પરિણામે પાકિસ્તાન છે એ ભારતથી અલગ પડ્યું। એટલે પાકિસ્તાનના સાચા સર્જક એવું કહેવામાં આવે છે કે મોહમ્મદ અલી જીણા અને રહીમ તુર્કા નહીં પરંતુ વાઇસરોય મિન્ટો હતા। મિન્ટોએ એવી કૂટનીતિ અપનાવી કે જેથી મુસ્લિમ લીગની સ્થાપના કરીને મુસ્લિમોને ભડકાવવાનો અને કોમવાદનો સહારો લઈને ભારતના ભાગલા પાડવામાં સફળ રહ્યા। તો અહીંયા આપણી આ 3 ચળવળો છે, આગળ પણ ઘણી ચળવળો થઈ। ભારતમાં એમને આઝાદી નથી મળી, કેટલીય ક્રાંતિઓ થઈ અને કેટલાય શહીદોના એમને પોતાની આહુતિ આપી ત્યારે આપણા ભારત દેશને છે એ આઝાદી મળી છે। તો આગળની ચર્ચા